નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 10th એટલે કે ધોરણ 10માં યુનિટ 5 જોવાનો છે. યુનિટ 5માં એનું ટાઇટલ પ્લેઇંગ વિથ ફાયર. ફાયર એટલે આગ, તો કે આગ સાથેની રમત. એ લેશનમાં આપણને ફટાકડા વિશેની વાત કરવામાં આવી છે કે ફટાકડા ક્યાં બને છે, કેવી રીતે બને છે, એનું રાસાયણિક શું બંધારણ છે, કેવી રીતે બનાવવામાં આવે છે તે, અને આપણે ફટાકડા ફોડીએ છીએ તો કઈ પ્રકારની પ્રિકોશન્સ આપણે ધ્યાન રાખવી જોઈએ, કે કયા સાવચેતીના પગલાં લેવા જોઈએ, કે ફટાકડા ફોડતી વખતે કઈ કઈ બાબતોની ધ્યાન રાખવી જોઈએ. તો એ આપણને આખું એનો જે ઇતિહાસ છે ફટાકડાનો એ આપણને આ પાઠમાં બતાવવામાં આવ્યો છે. તો સૌથી પહેલાં વાત કરું તો યુનિટ 5માં આપણને પ્રી ટાસ્કમાં એક ન્યૂઝપેપરની રિપોર્ટ આપેલું છે. એપ્રિલ 2016માં એક ઘટના બની હતી 2016ની સાલમાં 10 એપ્રિલ 2016. એ તિરુવનંતપુરમની ઘટના છે કે જે દક્ષિણ ભારતમાં તિરુવનંતપુરમમાં એક મોટું મંદિર આવેલું છે. એ મંદિરમાં ઘણા બધા ભક્તો ભેગા થાય છે કે રવિવારની વહેલી સવાર હોય છે, કંઈક 3 વાગ્યાની આસપાસ હોય છે, અને કેટલા બધા ભક્તો એ મંદિરમાં દર્શન કરવા ગયા હોય છે. તો ત્યારે એ સંકુલમાં, કે મંદિરનું આખું જે સંકુલ હોય છે એમાં આતશબાજી થાય છે એના પ્રાંગણમાં. તો એ આતશબાજી એટલી ભયાનક હોય છે કે એટલો એનો વિસ્ફોટ હોય છે કે એના કારણે કેટલા બધા લોકોને નુકસાન થાય છે. કે એ તિરુવનંતપુરમની બાજુનું જે ગામડું છે પારાવોર, એનો કૃષ્ણાદાસ નામનો વ્યક્તિ એ પોતે વિટનેસ છે, એટલે કે એને બધું આ નજરે જોયેલું છે. તો એ આ બધું વર્ણન કરે છે કે એ વ્યક્તિ કહે છે કે જે આ વિસ્ફોટ થયો એ વિસ્ફોટ એક તો અનઓથોરાઇઝડ એટલે કે ગેરકાયદેસર હતું. ગેરકાયદેસર હોવાના કારણે એમાં 102 લોકોની મૃત્યુ થઈ હતી અને 380 વ્યક્તિઓ ઇન્જર્ડ થયા હતા. કે આ જે આતશબાજી થઈ એ આતશબાજીના કારણે જે વિસ્ફોટ થયા, તો એ વિસ્ફોટની ફ્લેમ્સ, એની જ્વાળાઓ એટલી બધી હાઈ હતી કે એના કારણે મંદિરનો જે કાટમાળ હોય છે એ બધું નીચે પડે છે. એમાં ઘણા બધા લોકો છે એ ફસાઈ જાય છે, ટ્રેપ્ડ, અને એ એટલી બધી ચારે બાજુ અંધાધૂંધી ફેલાઈ જાય છે કે લોકો ખૂબ જ રાડોરાડ કરે છે. અને એ રાડોરાડમાં એટલા બધાને ડેફનેસ, એમ કહેવાય કે બહેરાશ આવી જાય છે. એક તો એ વ્યક્તિઓની રાડોરાડ, કારણ કે સવારના પોરમાં અંધારું એટલું હતું કે એ વિસ્ફોટ થવાના કારણે લાઇટ ચાલી જાય છે અને એમ્બ્યુલન્સ આવે છે, અને એ વિસ્ફોટના કારણે ઘણા લોકોને બહેરાશ આવી જાય છે, બહેરા બની જાય છે. તો કહેવાનો અર્થ એમ કે આ બ્લાસ્ટ કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. તો એવો જ આપણો આ પાઠ પ્લેઇંગ વિથ ફાયર. ચલો હવે સ્ટાર્ટિંગ કરીએ આપણે આપણા યુનિટની. One of our favorite festival in India is Deepavali or Diwali, as it is known in the north. ઉત્તર ભારતની વાત કરે છે કે ઉત્તર ભારતમાં દીપાવલી અથવા તો આપણે કહીએ છીએ દિવાળી, કે જે ખૂબ જ ફેવરેટ ફેસ્ટિવલ, વન ઓફ અવર, કે બધામાંથી એક હોય, બધા તહેવારોમાંથી એક હોય તો એ દીપાવલી અથવા દિવાળી આપણો એક મનગમતો તહેવાર છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and brilliant shower of colors. કે there is nothing match, કે આની સાથે કોઈને પણ આપણે એક પણ તહેવારને મેચ ન કરી શકીએ. હવે એ મેચ કરવામાં શું, તો કે એક્સાઇટમેન્ટ, કે દરેક તહેવારો કરતાં આ તહેવારની એને ઉજવવાની જે એક્સાઇટમેન્ટ હોય છે, કે એક્સાઇટમેન્ટ કે ઉત્તેજના હોય છે, એ ઉત્તેજનાની સરખામણી આપણે એક તહેવારની સરખામણી આની સાથે ન કરી શકીએ. જ્યારે ક્રેકર્સ ગો ઓફ એટલે ફૂટવું, અને ક્રેકર્સ એટલે ફટાકડા, કે જ્યારે ફટાકડા ફૂટે છે એનો જે અવાજ આવે છે, અને એ પણ ક્યારે, તો કે ઇન ધ નાઇટ સ્કાય, આકાશમાં રાતે જ્યારે ફટાકડા ફૂટે છે અને ત્યારે એનો જે લાઉડ બેંગ, કે મોટો એવો ધડાકા સાથેનો અવાજ આવે છે, અને એની સાથે બ્રિલિયન્ટ તેજસ્વી, અને શોવર પ્રકાશ થાય છે. તો એ પ્રકાશ એની તોલે કોઈ પણ આવી શકે નહીં. Many of us might wonder how these fireworks are made. Many of us, કે આપણામાંથી ઘણા બધા એવા લોકો હશે કે એવું વિચારતા હશે કે આ ફટાકડાને, જે ફાયરવર્ક્સ છે એ ફટાકડાને, ક્રેકર્સ એટલે પણ ફટાકડા, એ ફાયરવર્ક્સ આર મેડ એટલે બનવા, તો એ કઈ રીતે બને છે એવું ઘણા એને
વિચાર આવતો હશે કે કેવી રીતે બનાવવામાં આવતા હશે. અને તેમાં એન્ડ વોટ ગોઝ ઇનટુ ધેમ એન્ડ વોટ શું એની અંદર ભરવામાં આવતું હશે, કે એની અંદર શું એવું ભરેલું હોય છે કે જેના કારણે આ ફટાકડા ફૂટે છે ત્યારે આટલો બધો અવાજ થાય છે અને અવાજની સાથે આ કલર અંદરથી રંગો નીકળે છે. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. હવે એમ કહે છે કેમિસ્ટ્રી અને ફિઝિક્સ, એટલે ફિઝિક્સ તો કે ભૌતિક શાસ્ત્ર, કેમિસ્ટ્રી એનું રસાયણશાસ્ત્ર. તો કે આ જે ફટાકડા છે એ ફટાકડાનું જે પદાર્થ વિજ્ઞાન એટલે કે ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન, તેમના અવાજ અને એના પ્રકાશ લાઇટ કે જે પ્રકાશ છે એની જોડે જ એટલું જોડાયેલું છે, એટલું જ રસપ્રદ છે. આ બંને જે શાસ્ત્રો છે એ પ્રકાશ ફટાકડા સાથે જેટલા બધા રસપ્રદ છે. The science of fireworks is technically called pyrotechnics. The science of fireworks, ફટાકડાનું જે વિજ્ઞાન છે is technically called, કે એને વિજ્ઞાનની ભાષામાં ટેકનિકલી વિજ્ઞાનની ભાષામાં કોલ્ડ કહેવામાં આવે છે પાયરોટેકનિક્સ, એવો એને શબ્દ કહેવામાં આવે છે. કે હવે આ શબ્દ છે ફ્રોમ ધ ગ્રીક વર્ડ, કે આ શબ્દ એક ગ્રીક ભાષાનો શબ્દ છે કે એ ભાષામાંથી આવ્યો છે. હવે એ હવે પાયરોટેકનિક્સ એનું ખાલી પાયર મિનિંગ તો કે ફાયર એટલે આગ, અને ટેકનિક્સ મિનિંગ એન્ડ આર્ટ એટલે કે કલા. તો કે પાયરોટેકનિક્સ એટલે કે આગની કલા. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ નોટ ઓનલી ફાયરવર્ક્સ, કે પાયરોટેકનિક્સમાં માત્ર ફાયરવર્ક્સ ફટાકડા જ ઇન્ક્લુડ એટલે જોડાયેલા નથી, બટ ઓલ્સો અ હોલ રેન્જ ઓફ ડિવાઇસ ધેટ યુઝ, પણ એમાં એ ફટાકડાની સાથે એની વિશાળ હોલ રેન્જ ઓફ ડિવાઇસ એ સાધનોની એક મોટી શ્રેણી સમાવેશ થાય છે કે જે ધેટ યુઝ એની સાથે વપરાય છે, કે હોલ રેન્જ ઓફ ડિવાઇસ ધેટ યુઝ સિમિલર મટીરિયલ્સ, કે જે શ્રેણી છે ડિવાઇસ સાધનોની, અને રેન્જ એટલે શ્રેણી, તો કે જે સાધનોની શ્રેણી છે એમાં સિમિલર મટીરિયલ્સ, સિમિલર સરખા પદાર્થો, મટીરિયલ્સ એટલે પદાર્થો, એન્ડ પ્રિન્સિપલ્સ એના જે સિદ્ધાંતો છે, ફ્રોમ સેફ્ટી મેચિસ ધેટ વી યુઝ એવરી ડે, કે સેફ્ટી મેચિસ કે દિવાસળી કે બાકસની જે સળી આવે છે એ, તો એને આપણે દરરોજ વાપરીએ છીએ, યુઝ કરીએ છીએ. ટુ સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર ઓફ ધ સ્પેસ શટલ, કે એક દિવાસળીથી લઈને અવકાશયાનમાં સોલિડ ફ્યુઅલ તરીકે રોકેટ બૂસ્ટર સુધી, કે આ બધીમાં આપણે આ પદાર્થોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ધ હાઉસ હોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ એઝ ઓલ ધ pyrotechnics effect heat, smoke, light, gas and sound are present in it. ઘર વપરાશની આપણે હાઉસ હોલ્ડ એટલે ઘર વપરાશની એક જે મેચ દિવાસળી છે ત્યાંથી આપણે વિચારીએ તો એ વિચારીને એક આપણે કહેવાય ઘર વપરાશમાંથી જે વસ્તુઓ વાપરીએ છીએ, જે સાધનો ડિવાઇસ છે, તો એ પાયરોટેકનિક્સનું જ સાધન ગણાય છે. કારણ કે એની અંદર ઇફેક્ટ અસર હોય છે કઈ, તો કે હીટ એટલે ગરમી, સ્મોક એટલે ધુમાડો, લાઇટ પ્રકાશ, ગેસ એટલે વાયુ અને સાઉન્ડ એટલે અવાજ. તો આ બધું એની પાયરોટેકનિક્સની બધા એના જેવા ગુણો છે. તો આ ઘર વપરાશની વસ્તુઓ પણ આ એક પાયરોટેકનિક્સનું જ એક એવું સાધન ગણાય છે. Some historians say that black powder, the basic material used in fireworks, was invented in India. કે some historians, એટલે કેટલાક એવા ઇતિહાસકારો, કેટલાક એવા ઇતિહાસકારો છે કે એમ કહે છે કે બ્લેક પાવડર ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. કેટલાક ઇતિહાસકારોને એવું છે, માનવું છે, એ એવું કહે છે કે બેઝિક મટીરિયલ શું, તો કે બ્લેક પાવડર એટલે કે કાળો પાવડર. આપણે જે બધાને ખબર છે કે અંદરથી જે ફટાકડામાંથી ભૂકો નીકળતો હોય છે એ કાળો પાવડર હોય છે. તો એનું જે મટીરિયલ છે એ ફટાકડાની અંદર જે યુઝ થાય છે, ઇન્વેન્ટેડ એની જે શોધ છે એ ભારતમાં થઈ છે. કે કેટલાક ઇતિહાસકારો એવું માને છે કે ફટાકડામાં વપરાતો જે કાળો ભૂકો એટલે કે મૂળભૂત એનો બ્લેક પાવડર જે છે એ ભારતમાં શોધાયો હતો, એવું એનું માનવું છે.
સુક્રાંતિ રિટન મોર દેન 2000 years ago. 2000 years ago, 2000 વર્ષ પહેલાં. એગો એટલે પહેલાં, તો કે 2000 વર્ષો પહેલાં સુક્રાંતિ એક ગ્રંથ છે, તો કે સુક્રાંતિ નામના ગ્રંથમાં હેઝ રેફરન્સ ટુ વિપન્સ સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વિપન્સ. આ ગ્રંથમાં ગન્સ એટલે કે બંદૂક અને પ્રોજેક્ટાઇલ વિપન્સ કે તોપ જેવા એવા સાધનોનો, એવા શસ્ત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુક્રાંતિ નામના ગ્રંથમાં રિટર્ન એટલે લખેલું છે, એમાં ઉલ્લેખ થયેલો છે. હાઉએવર ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર ઓફ પાયરોટેકનિક્સ. હાઉએવર તેમ છતાંય સામાન્ય રીતે ચીન જે છે એ ચીન પાયરોટેકનિક્સના એને સંશોધક એને માનવામાં આવે છે. તો એ કેવી રીતે, તેમ છતાંય પણ એમ કહેવામાં આવે છે કે આ બધું ચીનથી બનેલું આવે છે. They are said to have developed black powder more than 1000 years ago. હવે અહીંયા 1000 year ago એટલે કે 1000 વર્ષ પહેલાં તેમણે બ્લેક પાવડર બનાવ્યો હોય. તેમણે એટલે કે એમ કહેવામાં આવે છે કે ચીની એવું માને છે કે 1000 વર્ષ પહેલાં અમે એમ કે બ્લેક પાવડર બનાવ્યો એવું માનવામાં આવે છે, એવું કહેવામાં આવે છે. It took at least 200 years for the knowledge to spread to the west. વેસ્ટ એટલે પશ્ચિમ, કે પશ્ચિમમાં જે નોલેજ છે, નોલેજ એટલે જ્ઞાન, હવે એને સ્પ્રેડ ફેલાતા, કે પશ્ચિમમાં જ્ઞાન ફેલાતા એટલીસ્ટ ઓછામાં ઓછા 200 years 200 વર્ષ લાગ્યા. એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242 ધેટ એન ઇંગ્લિશ મંક એટલે સાધુ, કે અંગ્રેજીના એક અંગ્રેજ કહેવાય, અંગ્રેજ સાધુએ, હવે સાધુ કોણ, તો કે રોઝર બેકન, રિલીવ્ડ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર, કે રોઝર બેકન નામના એક જે અંગ્રેજ સાધુ હતા, એ સાધુએ 1242માં એમ કહે છે કે બ્લેક પાવડર બનાવવાનો જે નુસ્ખો છે એ જાહેર કર્યો, એને રિલીવ્ડ બહાર પાડ્યું. હી કન્સિડર્ડ ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટેન્સ ધેટ હી રોટ ઓફ ઇટ ઇન અ કોડ લેંગ્વેજ. He considered it such a dangerous substance that he wrote of it in a code language. તો એ જે અંગ્રેજ સાધુ છે રોઝર બેકન એમ કહે છે કે જે આ ડેન્જરસ સબસ્ટેન્સ છે, ડેન્જરસ એટલે કે ખતરનાક કે જોખમકારક સબસ્ટેન્સ જે પદાર્થ છે એ એને ખૂબ જ જોખમકારક પદાર્થ માને છે. કન્સિડર્ડ માને છે, માનવું. ધેટ હી રોટ તેથી તેણે એવું લખ્યું છે કે આજે આખી સાંકેતિક ભાષામાં એના વિશે લખેલું છે કે કોડ લેંગ્વેજ, સાંકેતિક ભાષામાં આ ફટાકડાની જે આખી રીત છે, એનું જે બંધારણ છે એ બધું એમાં લખેલું છે કોડમાં, કે જેથી દરેક વ્યક્તિ એને જાણી ન શકે, કે ખૂબ જ જોખમકારક પદાર્થ માનવામાં આવે છે. તો હવે આના પછીનો જે કઈ રીતે એ લોકોએ સાંકેતિક ભાષામાં લખ્યું છે, હવે એમાં શું વપરાય છે, એના જે નિષ્ણાંતો છે શું કહે છે, એ આપણે પછીના નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.